સંજયભાઈનો આ પેઇન્ટિંગ એક્ઝિબિશન જોઈને ઘણો જ આનંદ થયો છે કે મારા માટે નવું નથી. ઘણા બધા વર્ષોથી સંજયભાઈ આ પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખે છે. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ત્યાં પણ ઘણી બધી વખત રાખે છે, મેં જોયું છે. અને લગભગ દરેક વખતે કદાચ ભાગ્ય કદાચ જે કોઈ મિક્સ કર્યું હોય દરેક વખત મેં જોયું છે. અને બહુ અદભુત બાબત તો એ છે કે સંજયભાઈએ પોતે હમણાં એક્સપ્લેન કર્યું વિઝિટર્સને કે દર વખતે એમને પોતાને કંઈક નવી અનુભૂતિ થાય છે, કંઈક નવું એમને પોતાને ખ્યાલ આવે છે દરેક પેઇન્ટિંગમાંથી. અને મને પોતાને પણ આટલી બધી વખત બધા પેઇન્ટિંગ જોયા છતાં મોટાભાગના જોયા છતાં મને પોતાને પણ લાગે છે કે જાણે કે પહેલી વખત જોતા હોય અને કંઈક વધારેનો ખ્યાલ આવે છે. સંજયભાઈ ઘણા બધા વિષયો આમાં આવરી રહ્યા છે. અને આ તો એક ઈશ્વરની કૃપા છે, ઈશ્વરની ગિફ્ટ છે, ટાલેન્ટ છે. કદાચ કહેવાય એ તો એક જાતનો વિરોધાભાસ છે. બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને પેઇન્ટિંગ એમને કદાચ કોઈ નાતો હોઈ શકે જ નહીં. પરંતુ ઈશ્વર જે ટાલેન્ટ આપે છે એ તો કોઈ પણ વ્યક્તિને આપે છે. અને ટાલેન્ટનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો છે. અને આ જે પેઇન્ટિંગ કર્યા છે એ કોઈ બાબતો જોઈને એમણે કર્યું છે એવું નથી કે ચાલો કોઈ વિચારો કરીને, પણ એમને આ બાબતની અનુભૂતિ થઈ છે, ઈશ્વર તરફથી પ્રેરણા આપવામાં આવી છે. ઘણી વખત રાતના પણ એમને એ બાબતનો ખ્યાલ આવ્યો છે, કદાચ કહી શકાય સ્વપ્ન, અને એમણે એને પેઇન્ટિંગ રૂપ ઉતાર્યું છે. આ ખરેખર ઈશ્વરની નવી કૃપા છે. અને ઈશ્વર ભાઈ સંજયને પ્રેરણા આખા કુટુંબને આ સેવાની અંદર ઉપયોગ કરી રહ્યા છે. ખરેખર આપણે ઈશ્વર પ્રત્યેનો આભાર માનીએ છીએ. મારી શુભેચ્છાઓ છે કે ઘણા બધા લોકો આ પેઇન્ટિંગની એક્ઝિબિશનની મુલાકાત લે. ભાઈ સંજયને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, આખા કુટુંબને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પ્રભુ એમને અનેકવિધ અધ્યાય જેવા આશીર્વાદ ભરપૂર કરે. અને આ સિવાય ભાઈ સંજયની જે સેવાઓ છે એનો હું સાક્ષી છું. અને એ બધી સેવાઓ ખૂબ જ આશીર્વાદથી થઈ રહી છે. અને પ્રભુ એમને દરેક કામમાં મદદ કરે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ એમની સેવામાં એમના મહિમાને ફેલાવવા માટે ભાઈ સંજયનો વધુને વધુ ઉપયોગ કરે. પેઇન્ટિંગ્સ દ્વારા ક્રિએશન વીકનું આયોજન કરે છે, એડલ્ટ ફેમિલી, અને ઘણી બધી જે કેરિયર ડેવલપમેન્ટ માટે પણ જે પ્રોગ્રામ્સનું આયોજન કરે છે, જેથી વિદ્યાર્થીઓને કોલેજમાં જાય ત્યારે કઈ લાઈન લેવી બાબતે એમને માર્ગદર્શન કરી છે. અને બહારથી પણ જાણકાર વ્યક્તિઓને લાવવામાં આવે છે અને એમના દ્વારા ઘણી સારી સમજૂતી આપવામાં આવે છે. અધ્યાય જેવી એમની સેવાઓ છે, સેવાઓને પ્રભુ આશીર્વાદિત કરે ને એમને પણ આશીર્વાદ સંપૂર્ણ તંદુરસ્ત રાખે અને દરેક બાબતોમાં એમને માર્ગદર્શન આપે.